જય શ્રી રામ દોસ્તો, કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે કે મારા નવા બ્લોગમાં। તો આજે આપણે જવાના છે મહાદેવના દર્શન કરવા। તો હાલો આપણે મહાદેવના મંદિરે જઈએ અત્યારે ફટાફટ। તો હાલો અત્યારે જઈએ આપણે। તો હાલો અત્યારે તો આપણે રોડ આવી ગયા છે, ફટાફટ આપણે જઈએ અત્યારે મહાદેવના દર્શન કરવા। તો આપણે અત્યારે તો આવી ગયા રસ્તા ઉપર। હાલો આપણે અત્યારે તો આવી ગયા રસ્તા ઉપર। ચાલો આપણે હાલીને અત્યારે તો જઈએ, અમે 3-4 જણા છે અહીંયા, હાલીને જાય છે અત્યારે તો આગળ અમે પૂગી જવાના છે મહાદેવના મંદિરે। તો અત્યારે આપણે આવી ગયા મહાદેવના મંદિરે। તો આ જો અત્યારે થાય મહાદેવના મંદિરે, જોઉં મંદિર અહીંયા કેવડું મોટું છે જોઉં તમે બધા। તો હાલો અત્યારે આપણે મંદિરની અંદર જઈએ। તો હાલો અત્યારે આપણે પગથિયા ચડી જઈએ, મંદિરના અંદર જઈએ। હાલો અત્યારે મંદિરની અંદર આપણે આવી ગયા, મંદિરની અંદર તો પૂગી ગયા આપણે અત્યારે અહીંયા। હા જો મહાદેવની શિવલિંગ છે અહીંયા, જો શિવલિંગ છે, આપણે આના દર્શન કરી લઈએ અત્યારે તો। હાલો તો અત્યારે દર્શન કરી લીધા આપણે। અહીંયા જો કાચમાં મૂર્તિ રાખેલ છે, એમાં તાળું મારી દીધું છે। અહીંયા જો મહાદેવ શંખ વગાડે છે, અહીંયા મહાદેવની શિવલિંગ છે, જો આમાં 24 કલાક મહાદેવની શિવલિંગ ઉપર પાણી સખત શરૂ ને શરૂ જ રહી। જો આ પાણી બધું અહીંથી બહાર જાય। જો તો હાલો અત્યારે આપણે બાર વયા જઈએ, બાર જઈએ। તો અહીંયા આપણે ગણપતિ દાદા છે, તો આપણે અહીં જો ગણપતિ દાદાના દર્શન કરી લીધા આપણે। તો હવે આકોરની સાઈડ જઈએ આપણે। આકોરની સાઈડ હનુમાન દાદાનું મંદિર છે, જો હનુમાન દાદા કેમ ગુલાબવાળા છે ને, ગુલાબમાં મંદિરમાં ગુલાબ 24 કલાક શરૂ જ હોય એમાં। ચાલો આકોરની સાઈડ જઈએ। તો હાલો અત્યારે આપણે મંદિર હેઠે જઈએ અને કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ। તો હાલો પગથિયા આપણે ઉતરી જાય, જો અહીં પગથિયા છે, પગથિયા ઉતરી જાય ને અહીંયા જો કાળ ભૈરવની મૂર્તિ છે, અહીં જો છે ને, બાકી જોરદાર કાંઈ ઘટે નહીં, આમ કાંઈ ઘટે જોઈ લેવાની, ધજા લગાડેલી છે કાળ ભૈરવ દાદાની, ગદા બધાને બધું રાખેલું છે, જો અહીંયા। હાલો આપણે અહીંથી હવે જઈએ ઉપરની સાઈડ પાછા અત્યારના। હાલો અત્યારે વાળ બહુ મોટા થઈ ગયા, વધી ગયા, કપાસ આપડીએ બહુ નડે છે। તો હાલો અત્યારે આપણે મહાદેવના મંદિરની ઉપર જઈએ અત્યારે સીડીએથી। હાલો જઈએ અત્યારે ઉપર ચડી જઈએ। હાલો અત્યારે જાઓ ચડી જાય, ચડી તો ગયા આપણે, પડે નહીં તો હારવામાં કાંઈ ઉપરથી। જો મંદિરની ઉપર ચડી ગયા આપણે, મંદિરની ઉપર ચડી ગયા આપણે। જો આપણે મંદિરની ઉપર આવી ગયા, આપણે આકોની સાઈડથી જાય, ચડી તો ગયા આપણે ઉપર। આમાં કાંઈથી ક્યાં જવું હવે, આમાં કાંઈ ચડવા જેવું છે નહીં। જો આપણે આકોની સાઈડ ટપીને વહી આવે, જો કાંઈ ઘટે બાકી જો નજારો જો ખાલી આવીને તમે મંદિરની ઉપર આપણે ચડી ગયા, પણ જોયા જેવું છે બાકી કાંઈ ઘટે નહીં। હાલો તો આપણે આકોની સાઈડથી પાછા હેઠા વયા જાય, જો બાકી હાલો આપણે એક વાર વયા જઈએ। હાલો હાલો વયા જાય અત્યારે આપણે આકો હેઠે। હાલો આપણે આકો ટપી ગયા। હાલો જો આમાં અંદર જ્યાં અંદર આવે ને કંઈ મને જોવા દો હવે તો, એલા આમાં તો કોઈ જો કે અંદર આમાં જો કાંઈ ઘટે એમ કાંઈ ઘટે નહીં બાકી। જો આમાં અંદર જ્યાં છે મૂર્તિ ભાંગી નહીં નાખતો ભાઈ, કંઈ હા હેઠા ઉતરી જાય પાછા આપણે। જો આમાં એક અંદર જ્યાં બોલો અંદર, હાલો જો આમાં અંદર વયો જોઈએ। તો હાલો ત્યાં આપણે મંદિરની ઉપર તો આવી ગયા, તમને ઓલી સાઈડ બતાવવાળી। જો ઓલી સાઈડ પાણીનો આખો ઓલું છે, ટાંકો આખો ભરેલો છે। જો આમાંથી હેઠો આવે ભાઈ, જો આ મૂર્તિ ખંડિત કરી નાખ્યા કંઈક લાગે તો એવું। ચાલો અત્યારે આપણે મંદિરને હેઠા વયા જાય બધા, અત્યારે પેડો નથી ને ભાઈ। ચાલો હાલો આ બધું નડે, હાલો હેઠા વયા જાય।
હાલો અહીંથી ઉતરી જાય આપણે. હાલો તો આપણે હેઠા ઉતરી જઈશ. હાલો ઉતરી તો જ્યાં આપણે અત્યારે જરીક છે 2 પગથ છે, આડી પડી જાત હું. હાલો આપણે આવી તો ગયા અત્યારે હેઠા. તો હાલો હવે આપણે બધા ભાગીએ ઘરે, હવે ભાગી જઈએ. હાલો હવે આપણે ભાગીએ ઘેર. તો હાલો અત્યારે આપણે ભાગીએ ઘરે. હાલો આપણે અત્યારે ભાગી જાય ઘેર. હાલો સંપલા બંપલા પહેરી લીધા આપણે. તો હાલો અત્યારે આપણે જઈએ ઘરે. તો હાલો ઘરે પૂગીને આપણે વિડીયો હજી ઉતારીએ. હાલો અત્યારે આપણે ઘરે નીકળી ગયા. અત્યારે ઘરે પૂગીને આપણે બ્લોગને પૂરો કરી દઈએ. હાલો તો હાલો આપણે અત્યારે એમ ભાગ્યા અહીંથી મહાદેવના દર્શન કરી લીધા આપણે. ત્યારે તો 5 સાડા 5 એવું થઈ ગયું. તો હાલો અત્યારે તો આપણે ઘરે પૂગી ગયા. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ.